જામનગરની જીજી હોસ્પિટલમાં ચાંદીપુરાના 3 શંકાસ્પદ કેસ નોંધાયા। ચાંદીપુરા વાયરસના 3 શંકાસ્પદ કેસથી આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે। દિગ્જામ સર્કલ વિસ્તારના 2 બાળકોને ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો દેખાયા। દ્વારકાના 1 બાળકને ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો દેખાયા તો બાળકોને ફૂલ સ્લીવના કપડાં પહેરાવવા તબીબોએ ખાસ સલાહ આપી છે। જીજી હોસ્પિટલમાં શંકાસ્પદ કેસો માટે ખાસ અલાયદી સુવિધા ઊભી કરાઈ છે। સેન્ડ ફ્લાય માખીનો ઉપદ્રવ રોકવા તબીબી નિષ્ણાંતોએ પણ સૂચન કર્યું છે। સંવાદદાતા સલમાન ખાન ફોન લાઈન પર જોડાઈ ગયા છે। સલમાન, ચાંદીપુરા વાયરસને લઈને જામનગરમાં કેવા પ્રકારની સતર્કતા અને ખાસ કરીને હોસ્પિટલ્સમાં કેવા પ્રકારની તકેદારી લેવાઈ રહી છે? સંજીવની, ગુજરાતમાં જે રીતે ચોમાસાની ઋતુની શરૂઆત સાથે જ જે ફરી એકવાર ઘાતક વાયરસનો જે ખતરો છે તે મંડરાઈ રહ્યો છે અને જામનગર શહેરમાં જે ચાંદીપુરાના જે વાયરસના 3 શંકાસ્પદ કેસો છે તે સામે આવતા જ આરોગ્ય વિભાગમાં દોડધામ છે તે મચી ગઈ છે। જામનગરના જે પ્રભાવિત વિસ્તારો છે એને લઈને જે તંત્ર દ્વારા જે પગલાં છે તે લેવામાં આવી રહ્યા છે અને હેલ્થ એલર્ટ જેવી જે સ્થિતિ છે તે સર્જાઈ છે। ખાસ કરીને શહેરના જે દિગ્જામ સર્કલ વિસ્તારમાંથી 2 બાળકોના જે ચાંદીપુરા વાયરસ જેવા શંકાસ્પદ લક્ષણો જોવા મળતા જ જે કહી શકાય કે સાથોસાથ જે પાડોશી જિલ્લા એટલે કે જે દેવભૂમિ દ્વારકામાં પણ એક બાળકને ગંભીર હાલતમાં જામનગર રિફર કરવામાં આવ્યું છે। આમ કુલ 3 બાળકોને હાલ જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં દાખલ કરી અને જે સઘન સારવાર છે તે હેઠળ રાખવામાં આવ્યા છે અને હોસ્પિટલના જે તબીબોનું જણાવ્યા અનુસાર આ વાયરસની જે સચોટ પુષ્ટિ કરવા માટે સેમ્પલો છે તે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે અને આગામી 1 સપ્તાહ સુધીમાં તેનો જે ફાઇનલ રિપોર્ટ છે તે આવી જશે। ખાસ કરીને જ્યારે ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે બાળકોમાં ફેલાતો રોગચાળો છે અને આ રોગચાળાને અટકાવવા માટે ઘરમાં જે આસપાસમાં ખાસ પ્રકારની માખી જેને સેન્ડ ફ્લાય અથવા રેતીની માખી છે તે કહેવાય છે અને તેનો ઉપદ્રવ રોકવા માટે અનિવાર્ય છે અને તેને લઈને જ વાલીઓને પણ તબીબો દ્વારા ખાસ જે સલાહ છે તે આપવામાં આવી રહી છે। તેઓ પોતાના બાળકોને ઘરની બહાર મોકલતી વખતે આખી બાઈના કપડાં એટલે કે જે ફૂલ સાઇઝના કપડાં પહેરાવે જેથી આ માખી કરડવાનો ભય છે તે ઓછો થઈ શકે। હાલ તો જે રીતે જે કહી શકાય કે તમામ જે તબીબો અને ખાસ કરીને જે પ્રભાવિત વિસ્તારો છે ત્યાં પણ જે જિલ્લામાં હેલ્થ એલર્ટ જેવી સ્થિતિ છે તે હાલ તો સર્જાઈ છે। જી સંજીવની, ધન્યવાદ સલમાન જાણકારી માટે। આજરોજ જીજી હોસ્પિટલ ખાતે ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતા 3 કેસ દાખલ થયેલા છે। આ કેસમાં બાળકોને તાવ, ખેંચ આવી, બેભાન થઈ જવું અને ખૂબ જ ટૂંકા સમયમાં બાળક સિરિયસ થઈ જાય છે। આ બધા કેસ, એમાંથી 2 કેસ છે એ દિગ્જામ સર્કલ વિસ્તારના છે અને 1 કેસ દ્વારકાથી રિફર કરવામાં આવેલ છે। 3 બાળકોના શંકાસ્પદ લક્ષણો છે તેથી તેના માટે તેને ચાંદીપુરા વાયરસનો અત્યારે જે રોગચાળો ફેલાયેલો છે એના માટે અમે એના સેમ્પલિંગ મોકલેલા છે, જેનો રિપોર્ટ આવતા લગભગ અઠવાડિયાનો સમય લાગશે અને આ તમામ બાળકોની અત્યારે સ્થિતિ થોડી ગંભીર છે અને આ બાળકોની તમામ પ્રકારની સારવાર અત્યારે જે શક્ય છે તે ચાલુ છે।